જય સોમનાથ, જય રામાપીર। તો આજે આપણે બનાવીએ છીએ કાશી કેરીનો મુરબો। તો એક થાળીમાં લઈ લીધી આપણે કાશી કેરી 4। તો કિલો 1.5 કિલો છે, 1.5 કિલો 2 કિલો। તો કાશી કેરી લઈ લીધી, પછી એને ચાકા વળીએ સાલ પાડી, પછી એને આપણે એક થાળીમાં જો બધી ભેગી કરી છે। પછી એને આપણે ખમણી વડે એને સોલી નાખશું અને કટકા કરી નાખશું। આવા કટકા ઝીણા ઝીણા કરી નાખવાના और સોલી નાખવાના। પૂરેપૂરો ગસલો દેખાડી દેવાનો। એક થાળીમાં ભેગો કરી દીધો બધી મુરબો। પછી એને આપણે ટોપડીમાં મુરબો નાખ્યો, એની માથે ખાંડ નાખી દીધી। 1 કિલા મુરબામાં 500 ગ્રામ ખાંડ નાખી દેવાની। પછી આપણે ગેસ સળગાવ્યો, પછી ટોપડી મેલી અને મુરબાને ગેસ ધીમો રાખી અને મુરબાને હલાવવા માંડવાનો। જ્યાં સુધી સાહણી પાકે ને ત્યાં સુધી મુરબાને ધીમે ધીમે હલાવવા માંડવાનો। અને જોઈ શકો છો મુરબો જો એમાં પાણી થઈ ગયું છે, જ્યાં સુધી સાહણી થાય ને ત્યાં લગન મુરબાને હલાવવાનો। અને 10 થી 15 મિનિટ લાગશે પાકતા। જો કલર પકડી લીધો છે અટાણે મુરબામાં। હવે પછી એમાં તજ ને મેરી ને એવું નાખી દેવાનું, એલચી ને એવું હોય એ બધી। તો 10-15 મિનિટ હલાવશો તો જો આ રીતનું થઈ જશે। પછી આપણે તેને પાકી ગયો છે આમ તો, પછી એને થાળીમાં આપણે લઈ લઈએ। જોઈ શકો છો આ રીતનો મુરબો બન્યો। લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરતા જજો મિત્રો।